મુંબઈનો હલવો આજે આપણે બનાવીએ. નાના બાળકોને બહુ ભાવે, મોટાને ભાવે. તો એના માટે જે સામગ્રી જોશે એ તમને હું બતાવી દઉં. સૌથી પહેલાં તો જોશે ઘી, ત્યાર પછી જોશે ખાંડ, ત્યાર પછી જોશે મેંદો, બીજું જોશે દૂધ. બરાબર. તો આ બધી વસ્તુ જે છે તમારે આટલી વસ્તુની જરૂર પડશે. પછી પિસ્તા ને કાજુ બદામ કે જે કાંઈ હોય તમારી પાસે એ તમે બારીક સમારીને રાખવાનું, એકદમ બારીક એટલે એકદમ બારીક. પછી તમારે લેવાની છે એક આ ટાઈપની તવી. આ ટાઈપની તવી લેવાની. જુઓ, મેં આ એક સ્ટીલની તવી લીધી છે. તો આ રીતની તવી લેવાની. હવે એની અંદર આપણે સૌથી પહેલાં એક દૂધ અડધી વાટકી લીધું છે. હવે અડધી વાટકી દૂધ લીધું છે એટલે પછી બધી આઈટમ આપણે અડધી વાટકી જ લેવાની, કારણ કે બધી વસ્તુ ચારે ચાર વસ્તુ આપણે સરખા માપે લેવાની. સૌથી પહેલાં જુઓ, આપણે અહીંયા આગળ આ તવીની અંદર આપણે દૂધ જે છે એ આપણે ઉમેરી દઈએ છીએ. તો આ ગરમ નથી કરવાની તવીને, આમ નીચે જ રાખ્યું છે. એની અંદર દૂધ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે એક પછી એક 1 by 1 ચારે ચાર આઈટમ આપણે ઉમેરી દેવાની છે. ઘણા ખરા લોકોને શું આ થોડોક ગળ્યો થાય હલવો, એટલે અમુક લોકોને જેને સ્વીટ ઓછું ભાવતું હોય તો એવા લોકોને થોડોક ઓછો ભાવે, પણ બાળકોને તો બહુ ભાવે, કારણ કે એકદમ શું કહેવાય સોફ્ટ હોય છે, એકદમ સ્લાઇસ એના પડ જે હોય છે એકદમ મસ્ત હોય છે, એટલે બાળકોને તો આ ખૂબ ભાવે. અને પાછા આમાં તમે કલર મનગમતા કલરફુલ બનાવી શકો, વ્હાઈટ ને યલો ને જે કાંઈ આપણી પાસે ઉપલબ્ધ કલર હોય, ઓરેન્જ એ બધા. હવે આપણે જુઓ, દૂધ ઉમેર્યું. હવે એની અંદર આપણે આ સુગર એટલે કે ખાંડ ઉમેરી દઈશું. જુઓ, અડધી જ વાટકી જેટલું આપણે દૂધ લીધું છે એટલી જ તે આપણે લીધી છે અહીંયા ખાંડ. જુઓ, દૂધવાળી વાટકી છે એટલે ખાંડ થોડી ચોંટશે, પણ ભલે ને ચોંટે, શું પ્રોબ્લેમ છે આપણને. એક જ વાટકીનો ઉપયોગ કરવાનો. બધી વસ્તુ આપણે સરખા માપમાં લેવાની છે. તો જુઓ, આપણે આ ખાંડ જે છે એ પણ અડધી વાટકી આ દૂધની અંદર જ ઉમેરી દીધી છે. હજી આપણે તવીને ગેસ ઉપર મૂકી નથી, હજી આપણે નીચે જ રાખેલ છે. તો જુઓ, આપણે આ ખાંડ અંદર એડ કરી દીધી. હવે આપણે શું લેવાનું છે? મેંદો, બરાબર, અને ઘી. આ બંને વસ્તુ આપણે આમાં એડ કરવાની છે. તો એ આપણે એડ કરી દઈશું. સૌથી પહેલાં હવે આપણે લઈ લીધું છે 3rd નંબર ઉપર ઘી. તો આ ઘી જે છે એ પણ આપણે દૂધ અને ખાંડ જેટલા માપની લીધી હતી એટલા જ માપનું આ બંને વસ્તુ લઈ લીધી છે. તો ઘીને હવે આપણે એની અંદર એડ કરી દઈશું. કઈ કઈ વસ્તુ આપણે એડ કરી? તો કે ખાંડ અને દૂધ એડ કર્યું. હવે આપણે આ ઘીને પણ અંદર એડ કરી દઈશું. ઘી તમે ચોખ્ખું લ્યો એના કરતાં જો વેજીટેબલ ઘી લેશો ને તો વધારે ટૂંકમાં સારો અને સોફ્ટ હલવો તમારો બનશે. એટલે જો પોસિબલ હોય તો વેજીટેબલ ઘી લેવાનો આગ્રહ રાખવાનો છે. જુઓ, આપણે આ ઘી પણ આની અંદર આપણે એડ કરી દીધું છે, કારણ કે અમુક વસ્તુ જે છે એ ચોખ્ખા ઘીમાં બને એના કરતાં તો વેજીટેબલ ઘીમાં સારી બનતી હોય છે. ઘણીવાર આપણે પૂરી બનાવી હોય, લાંબો સમય રાખવી હોય, તો એને તમે વેજીટેબલ ઘીનું મોણ દો ને, તે પૂરી જે છે એકદમ ક્રિસ્પી થશે અને લાંબો ટાઈમ સુધી સારી રહેશે. તો એવી રીતે અહીંયા આગળ ચોખ્ખા ઘી કરતાં વેજીટેબલ ઘીમાં હલવો સારો બનતો હોય છે. પણ અત્યારે મારી પાસે વેજીટેબલ ઘી નહીં હોવાથી મેં અહીંયા આગળ ચોખ્ખું ઘી લીધું હતું. હવે આપણે મેંદો, તો અડધી વાટકી મેંદો લીધો છે. તો આ તમે જોયું કે 3 વસ્તુ આપણે એક સરખી લીધી. આ ચોથી આઈટમ જે છે એ પણ એક જ સરખી અડધી વાટકી. તો આપણે આ માપ જાળવી રાખવાનું છે. બધી જ આઈટમ આપણે જે છે એ અડધી અડધી વાટકી લીધી છે. તમે 1 વાટકી લો તો બધી 1 વાટકી, 2 વાટકી લો તો બધી વસ્તુ 2 વાટકી. તો અહીંયા આગળ માપ પ્રમાણે લેવાનું, નહીં કે વજન પ્રમાણે. બરાબર. તો વજન પ્રમાણે જ લેવાનું, આપણે માપ પ્રમાણે લેશું. તો આપણે આ માપ પ્રમાણે લીધું છે. જુઓ, આપણે આ અંદર મેંદો પણ એડ કરી દીધો. તો આ ચારે ચાર વસ્તુ આપણે એડ કરી દીધી છે. હવે આપણે એને પહેલાં બરાબર મિક્સ કરી નાખીશું. જુઓ, આપણે આ મેંદો એડ કરી દીધો. હવે આપણે આ બધી વસ્તુ જે છે એ એડ થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ ઉપર મૂકી અને બધી વસ્તુ પહેલાં તો મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરી દઈશું. જુઓ, તો આપણે આ રીતે એને પહેલાં મિક્સ કરી લઈએ, હલાવીને ધીમે ધીમે, એટલે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જશે.
પછી આની અંદર તમે માનો કે ઇલાયચી નાખ્યું હોય તો એ પણ તમે લાસ્ટમાં ઉમેરી શકો છો. કેસરને ઘણા બધા લોકો કેસર પણ નાખતા હોય છે, તો કેસર પણ તમે લાસ્ટમાં એડ કરી શકો છો. જેવી રીતે કાજુ બદામ ને પિસ્તા એડ કરીએ છીએ એવી રીતે. મોટાભાગે આમાં પિસ્તા જ હોય છે, કાજુ બદામ કરતાં પણ પિસ્તા વધારે સારા લાગે છે. પછી આપણે ઘરે બનાવીએ તો કાજુ બદામ નાખીએ, એ વસ્તુ અલગ છે. તો અહીંયા આગળ આવી રીતે આપણે જો આ મિક્સ કરીએ છીએ, એકદમ ધીમા ગેસ ઉપર રાખવાનું, બરાબર, અને પહેલાં જ મિક્સ કરી નાખવાનું, એટલે પછી એ દાજે નહીં, બરાબર. એટલે આ રીતે આપણે પહેલાં જ તે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ગેસ ચાલુ કરવાનો છે. તો આ રીતે સૌથી સરળ અને સૌથી ફટાફટ થાય એવા મુંબઈનો હલવો. બાળકો એમ કે કાંઈક મારે સ્વીટ ખાવું છે તો તમે ફટાફટ 10 જ મિનિટની અંદર તૈયાર થઈ જાય. તો આ આપણો જુઓ, હવે આપણે બધું બરાબર મિક્સ થવા આવ્યું છે. થોડીક કણીઓ રહેશે, ગોળીઓ રહેશે, પણ એ તમે જેમ હલાવતા જશો એમ ધીમે ધીમે ગોળીઓ જે છે ભાંગી જશે. જેમ ગરમ થશે ને, કારણ કે ઘીવાળી ગોળીઓ હોય, દૂધવાળી હોય, તે ગોળી ઘી ગરમ થશે, દૂધ ગરમ થશે અને ખાંડ ગરમ થશે, એટલે ખાંડની ચાસણી આવી જશે. એટલે ઓટોમેટિક અહીંયા આગળ માનો કે જશે થોડુંક કડક થઈ જશે, પણ એટલું બધું કડક નહીં થાય સુખડી જેવું. અહીંયા આગળ સોફ્ટ જ રહેશે, કેમ કે આમ આપણે દૂધ અને ઘી ઉમેરેલું છે. જો હવે આપણે મિક્સ થઈ ગયું છે, હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું, બરાબર. તો જુઓ આ રીતે આપણો જે છે એ અત્યારે હલવો જે છે એ પાકી રહ્યો છે. તૈયાર થવામાં હવે થોડીક જ વાર છે, થોડીક જ વારમાં તૈયાર થઈ જશે. તો હું ત્રિશાને પાછળ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિશાને હમણાં હું લઈ આવીશ. એ આવશે એટલે એને આજ સરપ્રાઈઝ આપવાનું છે, કે કેમ કે એને મુંબઈનો હલવો ઘણીવાર હું બહાર ગામ જાઉં ને ત્યારે રસ્તામાં હોટલ આવતી હોય તો ત્યાં મળતો હોય. એમ તો સ્વીટવાળાને ત્યાંય મળતો હોય, પણ એ ત્યારે યાદ ન આવે આપણને. જ્યારે સિટીમાં હોય ત્યારે, હોટલ પર હોઈએ ત્યારે ફ્રી હોઈએ આપણે, ત્યારે તો બધું વસ્તુ જોતા હોય તો આપણને ત્યારે યાદ આવી જાય. ત્યાં સામે બધી વસ્તુ ગોઠવેલી હોય. આના પૂરી જેવા નાના લુવા બનાવી અને બંને બાજુ પ્લાસ્ટિક રાખી અને વણી લેવાના હોય. થોડુંક વણાઈ જાય એટલે આપણે જે પિસ્તા કે ઇલાયચી જે કંઈ નાખવું હોય એ પાછું એક પ્લાસ્ટિક ઊંચું કરી અને ઉપર ભભરાવી દેવાનું છૂટું છૂટું, અને પાછું પ્લાસ્ટિક મૂકી અને વણી લેવાનું હોય છે. ક્યારે બટકા પડે ને ક્યારે ખાઓ, ત્રિશાબેન તો એમને જ ખાઈ ગયા છે, બટકાની રાહ જોઈ નથી.